અમેરિકામાં લુઇસવિલે મોહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ એક યુપીએસ કાર્ગો વિમાન ક્રેશ થયું હતું. ટ્રેન સાથે અથડાતા ભારે આગ ફાટી નીકળી, જેના કારણે અધિકારીઓએ એરસ્પેસ બંધ કરવાની ફરજ પડી અને નજીકના રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે યુપીએસ ફ્લાઇટ 2976 મેકડોનાલ્ડ ડગલાસ MD 11F 4 નવેમ્બરના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:15 વાગ્યે પ્રસ્થાન પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. કાર્ગો વિમાન લુઇસવિલેથી હોનોલુલુ જઈ રહ્યું હતું. મહત્વનું છે કે આ ઘટનામાં 4ના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડીયોમાં એરપોર્ટની દક્ષિણમાં ફન વેલી અને ગ્રેટ લેન નજીક ગાઢ ધુમાડો નીકળતો જોવા મળે છે અને કટોકટી ટીમો ઘટના સ્થળે પહોંચી રહી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.